અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને ડ્રેસ અને ગરમ કપડાનું વિતરણ. જુનાગઢમાં ભૂગર્ભ ગટર માટે કવાયત. રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમિતિના કાર્યાલયનો પ્રારંભ. અને પોસ્ટ એજન્ટ પિતા પુત્ર સામે ₹39 લાખની ઠગાઈની ફરિયાદ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને ડ્રેસ અને ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જુનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે યોજાયો હતો. પ્રજ્ઞાચક્ષુ સંસ્થાની દીકરીઓને ડ્રેસ આપવામાં આવ્યા હતા, તેમજ કડકડતી ઠંડીમાં રક્ષણ મળી રહે તે માટે ગરમ કપડાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી PM આટોદરિયા દ્વારા 2021ના પ્રારંભ પ્રસંગે નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં બાળ સુરક્ષા અધિકારી RC મહિડા, સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, અગ્રણી રમેશભાઈ શેઠ અને શાંતાબેન બેસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ 2020ના આખરી દિવસે પ્રજ્ઞા ચેરિટેબલ ટ્રસ્ટ ની સંસ્થામાં રહીને અભ્યાસ કરતી દીકરીઓને
ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું. સાથોસાથ ગરમ કપડાનું પણ વિતરણ કરવામાં આવ્યું. દીકરીઓને ખાદ્ય સામગ્રી પણ પૂરી પાડવામાં આવી છે અને આજરોજ એમને આગામી વર્ષ ખૂબ જ ફળદાયી નીવડે, સુખ શાંતિ સમૃદ્ધિના શિખર સર કરાવે અને જે પાછલા દિવસોમાં આપણે જે હાલાકી ભોગવી છે એ હાલાકીમાંથી આપણે કોઈએ ભોગવવી ન પડે અને બધા સુખ શાંતિથી જીવી શકે એ માટેની હું એમને શુભેચ્છા પાઠવું છું. આજ રોજ આ કાર્યક્રમની અંદર સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, રમેશભાઈ શેઠ તથા બાળ સુરક્ષા અધિકારી શ્રી રમેશભાઈ મેડા પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ સફળ બનાવ્યો છે અને દીકરીઓ પણ સારો અભ્યાસ કરે અને તેઓ જિંદગીમાં ખૂબ જ આગળ વધે એવી એમને શુભેચ્છા પાઠવવામાં આવી. આજરોજ જે છે એ જુનાગઢ જિલ્લાની અંદર પ્રજ્ઞાચક્ષુ છાત્રાલય ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત લેવામાં આવી. આ સંસ્થાની અંદર છે એ 13 જેટલી છે એ દિવ્યાંગ બાળાઓ છે એ નિવાસ કરી રહી છે. આજરોજ જે છે સંસ્થાની અંદર છે એ નાનો એવો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જે કાર્યક્રમમાં માનનીય શ્રી સાહેબ આપણે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી અટોદરિયા સાહેબ ઉપસ્થિત રહી અને તમામ દીકરીઓને છે એ ડ્રેસ તેમજ ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મનસુખભાઈ વાજા જે સંસ્થાના પ્રમુખ છે તેના દ્વારા છે એ તમામ બાળાઓને નાસ્તાનું વિતરણ કરવામાં આવેલ હતું. રાજકોટમાં શરાફી મંડળી 4200 લોકોના 60 કરોડ લઈ ભૂગર્ભમાં ઉતરી ગઈ છે, જેમાં એક પરિવારના 22 લોકોના કરોડો રૂપિયા ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટના ઢેબર રોડ પર આવેલ શ્રીમદ ભવનમાં બીજા માળે રામેશ્વર શરાફી સહકારી મંડળી કાર્યરત હતી, જેના ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજરે 60 કરોડનું ફૂલેકું ફેરવી દીધું છે અને રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ બારામાં સંજયભાઈ સોજીત્રાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. તેના જ પરિવારના 22 જેટલા સભ્યો છેતરપિંડીનો ભોગ બન્યા છે. દેવાંગભાઈ ગોંડલિયાની 1.5 વર્ષની પુત્રીના 60,000 ફિક્સ ડિપોઝિટમાં મૂક્યા હતા, તે પણ ફસાઈ ગયા છે. સંજય સોજીત્રાએ જણાવેલ કે ચેરમેન સંજય દુધાત્રા અમારા સગામાં થતો હોવાથી અમે ભરોસો રાખ્યો હતો. 11 વર્ષથી મંડળી ચલાવતો હતો. મારા પિતા જયંતિભાઈએ તેમની કમાણીના 11 લાખ ડિપોઝિટ કરાવેલ અને હવે સરાફી મંડળી બંધ થઈ જતા અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આસ્થાના પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પરિસર નીચે બાંધકામ હોવાનું સંશોધિત થયું છે. ભૂગર્ભમાં 3 માળનો એલ આકૃતિનું બાંધકામ હોવાનું ગાંધીનગરના આર્કિયોલોજી વિભાગના સંશોધનમાં બહાર આવ્યું છે. વર્ષ 2017માં આઈઆઈટી ગાંધીનગરને આ કામગીરી સોંપાઈ હતી. સોમનાથ મંદિરના ટ્રસ્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટ્રસ્ટીઓ સાથે યોજાયેલ બેઠકમાં પુરાતત્વનો અભ્યાસ કરવાનું સૂચન થયું હતું, જેના પગલે સંશોધન કરવામાં આવેલ. મંદિરના ટ્રસ્ટી જેડી પરમાર દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરાયો છે. તેમણે જણાવેલ કે આ ટીમે જીપીઆર ઇન્વેસ્ટિગેશન કર્યું હતું. 32 પાનાના રિપોર્ટમાં હિરણ નદીમાં કિનારે ગોલોકધામ તીર્થમાં પણ ભૂગર્ભ બાંધકામ હોવાના પુરાવા મળ્યા છે. સોમનાથ મંદિરનો કિંમતી ખજાનો, વૈભવ સંપત્તિ આ ભૂમિમાં દટાયેલ હોવાની સંભાવના મજબૂત બની છે. સોમનાથમાં રહેલા પુરાતન બાંધકામો સોમનાથની ભવ્યતા અને દિવ્યતામાં વધારો કરશે તેમ ઇતિહાસવિદ भास्कर वैदे જણાવ્યું હતું. 2017 में ट्रस्टी मंडल की मीटिंग में देश के माननीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब ने ये सूचन किया था कि प्रभास पाटन एक पौराणिक स्थान है, उसका भी आर्कियोलॉजी सर्वे करना चाहिए और ये ट्रस्ट के द्वारा आईआईटी को ये वर्क ऑर्डर देके आर्कियोलॉजिकल सर्वे 4 अलग अलग साइट पे कराया गया था, जिसका रिपोर्ट 26 जून 2017 को ट्रस्ट को मिला
और ट्रस्ट ने ये रिपोर्ट के अनुसार गुजरात सरकार के आर्कियोलॉजी डिपार्टमेंट को भी पत्र लिखा है। खास करके ये 4 साइट जो सोमनाथ मंदिर परिसर में जो सरदार साहब की प्रतिमा है उससे पीछे से लेके अहल्याबाई मंदिर का बीच का जो एरिया है वहाँ पे ये सर्वे किया गया था। दूसरी जगह यहाँ जब अभी जहाँ पे पुलिस की चेक पोस्ट है जहाँ चेक करते हैं स्क्रीनिंग होता है वो जगह पे किया गया था। एक गीता मंदिर जहाँ पे जो भगवान बलराम जी की गुफा है वो जगह पे, और तीसरा अभी जो टूरिज्म के द्वारा बौद्धिस्ट केव का जो डेवलपमेंट किया गया है वो साइट पे, ये चारों जगह पे सर्वे किया गया था, ग्राउंड मैपिंग किया गया था। और इसके रिपोर्ट के अनुसार ये चारों जगह पे कुछ ना कुछ स्ट्रक्चर ज़मीन में है ऐसा दिखाया गया है। और ट्रस्ट के द्वारा ये आर्कियोलॉजी डिपार्टमेंट को भी पत्र लिख के रिक्वेस्ट किया है कि इसमें आगे की कार्यवाही हो। દિગ્વિજય દ્વારની સામે વલ્લભભાઈ પટેલની પાછળની જમીનમાં પણ સંશોધન કર્યું. એ પછી જે પ્રવેશ ચોકી છે ત્યાં આગળ સંશોધન કર્યું અને બુદ્ધ ગુફાઓમાં જે જમીન છે ત્યાં સંશોધન કર્યું. ચારેય સંશોધન કર્યા પછી એક દિવસ એ લોકો રોકાઈને આ કામ કર્યું, રાતે પણ કામ કર્યું અને આખું કામ પૂરું કર્યું. અમને રિપોર્ટ આપ્યો. રિપોર્ટ આર્કિયોલોજીકલ ઇન્વેસ્ટિગેશન યુઝિંગ ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર એટ સોમનાથ એન્ડ પ્રભાસ પાટણ, એ રીતે એણે આખો આઈઆઈટીનો રિપોર્ટ આપ્યો. રિપોર્ટ વૈજ્ઞાનિક રીતે તૈયાર થયેલો છે. એના વાઇબ્રેશનના ફોટા, એને બીજા પણ બધું ઘણું વિગતવાર સાઇટના નંબરિંગ આ તે બધી આપીને અને એનો પોતાનો અભિપ્રાય આપીને એ રિપોર્ટ આપ્યો છે. સૌ પ્રથમ સાઇટ જે તપાસ કરી દેવત સરકાર, ત્યાં એ લોકોનું કહેવાનું એમ છે કે સાઇટ 1ની અંદર નીચે મોટું સ્ટ્રક્ચર છે, એટલે જો હવે એ એક્સ્કેવેશન કરવામાં આવે તો એ આખું બધું નીકળે અને શું એ મંદિર છે કે બીજો કોઈ ભાગ છે કે કેટલો લંબાઈ પહોળાઈમાં એ બધું તો પછીથી ખબર પડે. એનો જ્યારે પૂરું ખોદાણ થાય ત્યારે સાચી સ્થિતિનો ખ્યાલ આવે. એટલે ત્યાં સ્ટ્રક્ચર છે એ હકીકત છે. પછી જે દિગ્વિજય દ્વારની સામે વલ્લભભાઈ પટેલને બાવલાની પાછળ પૂર્વ તરફ એ જે સાઇટ નંબર 2, એમાં એણે કહ્યું કે ભૂગર્ભની અંદર 3 માળ છે, એટલે 2.5 ઉપરથી નીચે જઈએ તો 2.5 મીટરે 1, 5 મીટરે 2 અને 7.5 મીટરે 3, એમ 3 માળ, એટલે કે 8-8 ફૂટ આશરે 24-25 ફૂટ અંદર 3 માળનું બાંધકામ છે. સોમનાથનો ભંડાર નામે એક સ્ટ્રક્ચર હતું. એ સ્ટ્રક્ચર બહુ મોટા પથ્થરથી બાંધેલો હતો અને મોટો એક હોલ હતો. અંદર નીચે ક્યાંય જવાતું નહોતું કારણ કે બધું પુરાણ થઈ ગયેલું હોય. તો એને કારણે મને એમ થયું કે જો એ સોમનાથનો ભંડાર હોય તો કોઠાર તરીકે આમ લોકોમાં જાણીતો હતો, એટલે એ કોઠાર જો હોય તો કંઈક નીચે પણ હોય. ઘણા વર્ષોથી, ઘણા વખત 1000 વર્ષ પહેલાં, 2000 વર્ષથી જે મંદિરો વારંવાર, આજે 7મું મંદિર છે તો એ મંદિરો વખતે આ કોઠાર હોય જ અને એમાં બધો સંગ્રહ થતો હોય. એટલે એ તપાસ થતાં અંદર નીચે 3 માળ છે, પણ એ તો મશીનની મર્યાદા છે 10 મીટર સુધી અંદર, એથી નીચે પણ હોઈ શકે, આજુબાજુ હોઈ શકે. એટલે એ જો સ્ટ્રક્ચર મોટું છે, ઘણું મોટું સ્ટ્રક્ચર છે, અમે જોયું. અને એની અંદર ઉતરવાની સીડી પણ એમાં દર્શાવી છે કે ઉતરી શકાય એમ સ્થિતિ છે. 3 માળમાં ઉતરી શકાય એમ છે, ગોળાકારમાં સીડી છે. તો આ સ્ટ્રક્ચરને તો અચૂક બહાર લાવવું જ જોઈએ, કારણ કે એ તો એક ઐતિહાસિક બાબત છે. ભગવાન સોમનાથના મંદિરનો કોઠાર અને એમાં જે વસ્તુઓ બધી રહેતી હોય એ તો અમૂલ્ય ગણાય. એમાં શું છે શું નહીં એ પણ નીકળી શકે, કંઈ શું છે અંદરથી કોઈ મૂલ્યવાન વસ્તુ એ નીકળી શકે છે, સંભવ છે. કારણ કે એ જે કોઠાર છે એ જ વસ્તુ એમ બતાવે છે કે અહીંયા બધો સંગ્રહ થતો હશે. ઉપરના ભાગમાં બધું સાધારણ વસ્તુઓનો રાખવાનું હોય, પણ ભૂગર્ભમાં કંઈ મૂલ્યવાન વસ્તુઓ પણ રહેતી હોય. ત્રીજું સ્થાન જે ચેકિંગ પોસ્ટની બાજુમાં છે એમાં પણ એમણે કહ્યું કે એલ આકારનું એક સ્ટ્રક્ચર અંદર છે. એ શું છે અમે કહી શકીએ નહીં, ખોદાણ વખતે ખ્યાલ આવે કે એ શું હકીકત છે. અને ચોથી સાઇટ
જે બૌદ્ધ ગુફાઓની વચ્ચે, એમાં એમણે એમ કહ્યું કે અંદર ભૂગર્ભની અંદર ભોંયરું છે અને એક ગુફામાંથી બીજી ગુફાઓમાં જવા માટેનો રસ્તો છે. હવે એ ગુફાઓ ક્યાં સુધી જતી છે એ તો ખોદાણ પછી જ ખબર પડે. અને બીજું એ કહ્યું ખાસ કે બહુ ભારે વાઇબ્રેશન્સ આવે છે, એનો અર્થ એ છે કોઈ ધાતુની વસ્તુઓ છે. તો એનું અનુમાન એમ થઈ શકે કે આ બૌદ્ધ ગુફાઓ છે એટલે બુદ્ધ પ્રતિમા કે એવું કંઈ પણ હોઈ શકે. કારણ શું કે બુદ્ધની પ્રતિમા ધાતુઓમાં ઢાળવાની જે પ્રથા છે એ લોકોની જ છે. જૈન, હિન્દુ એ બધા લોકો પથ્થરની અને આરસની ને એવી જ મૂર્તિઓ બનાવતા, ધાતુઓની મૂર્તિઓ બનાવતા નહોતા. એટલે બુદ્ધ પ્રતિમા હોવાનો વધારે સંભવ છે. તો આપે પ્રશ્ન કર્યો એટલે હું થોડી વિગત આપું કે સોમનાથનો જે ખજાનો જેની લૂંટ થઈ, પણ લૂંટનાર આવે ત્યારે કંઈ બધો ઢગલો કરીને લોકો બેઠા ના હોય. ઉલટાનું એ તો છુપાવવાની કોશિશ કરતા હોય કે આ લૂંટી જશે એટલે છુપાવી દે. એટલે છુપાવી દીધું હોય તો આવા ભંડારોની અંદર હોય અથવા તો બીજે પણ ક્યાંય હોય, એમાંથી અંદર અંડરગ્રાઉન્ડ જવાતું હોય ભોંયરાઓમાં, અને ત્યાં પણ સાચવેલું હોય. એટલે આવા જે ભોંયરાઓ દ્વારા ક્યાંક એ બધી વસ્તુઓને સાચવી હોય એવો સંભવ જરૂર છે. સ્કંદ પુરાણ અને બીજા અનેક ધાર્મિક પુરાણોમાં જેનો ઉલ્લેખ છે, જ્યાં ભગવાન શંકરનું સાક્ષાત પ્રાગટ્ય થયું છે. અનેક ઋષિમુનિઓના સાક્ષાત અહીં તપ અને તેજ અને તપ કર્યા છે તેવી આ ભૂમિ છે. ભગવાન શ્રી કૃષ્ણનું આ ભૂમિ પર આગમન થયું છે. તો એવે સ્થળે આ પ્રભાસ એવી નગરી છે કે જેના પેટાળમાં, જેના ભૂગર્ભમાં અનેક સંસ્કૃતિઓ ધરબાયેલી પડી છે. એનું એ વાત લોકોમાં એક કહેવત છે કે પટ્ટન સો દટ્ટન. આનો અર્થ એ થયો કે પ્રભાસ અનેક વખત બન્યું છે, અનેક વખત દટાયું છે, અનેક વખત એના ઇતિહાસ બદલતા રહ્યા છે, સર્જાય, પણ પ્રભાસ અવિચળ રહ્યું છે. માટે આજે આપણે સાંભળ્યું કે આઈઆઈટી ગાંધીનગરનો એક અહેવાલ આવ્યો કે પ્રભાસમાં એના સંશોધન અનુસાર એને નક્કી કર્યું છે કે આની અંદર એક કોઈ વસ્તુઓ હજી પણ સંસ્કૃતિ ધરબાયેલી પડી છે. તો આ વૈજ્ઞાનિક સાધન હતું, અને વૈજ્ઞાનિક સાધન ને આપણે કંઈક માન્યતા આપીએ છીએ આજના જમાનામાં, તો એ કંઈક નગણ્ય ગણી શકાય નહીં. એને કોઈ વસ્તુને આ પ્રોત્સાહન આપવું છે. અને પ્રભાસને એ પ્રભાસના 10 થી 12 નામ તો ઇતિહાસના ચોપડે લખાયેલા છે. એટલે અનેક નામો ઇતિહાસના ચોપડે મઢાયેલા છે આખા. તો એનું ખનન કરવામાં આવે તો એ સમયની પ્રભાસની સંસ્કૃતિ, પ્રભાસના લોકો કેવા હતા, પ્રભાસને શું શું કરતા હતા, ને આપણે એક કેવો અમૂલ્ય વર્ષો ધરાવતા હતા, તે વિશ્વગુરુ બનવાની તાકાત આપણામાં આ જો સંશોધન કરાય ને આ ખનન કરાય. રાજ્ય સરકારને પુરાતત્વ ખાતું તો એક મોટો ઇતિહાસ દેશ અને વિશ્વમાં આપણે ઊંચું નામ ને ઊંચું મસ્તકે વાત કરી શકીએ એમ છે. જૂનાગઢમાં ભૂગર્ભ ગટર માટે કવાયત ચાલી રહી છે. શહેરમાં જયશ્રી રોડ સ્થિત પોલીસ હેડક્વાર્ટર સામે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અહીં તાજેતરમાં રોડ બન્યા બાદ ખોદકામ કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળે છે. પરંતુ રસ્તાના નવીનીકરણ બાદ રેલવે તંત્રએ મંજૂરી આપતા ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરાયું છે, અને ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ થયા બાદ રોડ નવો બનાવવામાં આવશે તેમ કોર્પોરેશન તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું. બીજા ઘણા બધા એવા કામો આપણા ડામરના ચાલુ છે જૂનાગઢની અંદર. એમાં કાલની તારીખે જે બાંધકામ સમિતિ અને હોટલ સમિતિને ભેગા બેસાડી બીએસએની ચેમ્બરમાં જે ચર્ચા કરી, જેના રોડ ઉપર કામ હાલતા હોય અને પાણીના કંઈક નાના મોટા કામ રહી ગયા હોય, કનેક્શનના કંઈક જોઈન્ટ કરવાના, રેલવેના ક્રોસિંગ કરવાના, એવા બધા ગટરોના કામ હોય, એને પ્રાયોરિટી આપી ભેગા બેસાડી અને 37 રોડનું અમે બધા ભેગા બેસી એનું નિરાકરણ કરેલું છે. અને ક્યાંય રોડ બની ગયા પછી પાછો ન તૂટે એના સંદર્ભે એક આ ભાગરૂપે અમે બધા બેઠા હતા. અને હજી લગીમાં જૂનાગઢની કોઈ પણ એવા કે જે રોડ પૂરા થઈ ગયા હોય અને પાછા આપણે ખોદી અને ત્યાં ગટરો નાખવા વળગીએ કે લાઈનો નાખવા વળગીએ એવું ક્યાંય બનવું જ ન જોઈએ. અને બને તોય પણ એક આપણા માટે એક વાત ગણી શકાય કે ખોટી અર્થે જે કંઈ રોડના કામ થતા હોય ને પાછા આપણે ખોદીએ
એવું તો ન જ હોવું જોઈએ. જેથી કરીને કાલે અમારી મિટિંગ થઈ હતી, એમાં બધા લોકોને, અધિકારી સૌ, આઢેલભાઈને, ચાવડા સાહેબને બધાને બેસી અને મેયર સાહેબની અધ્યક્ષતાને અમારી સંકલન સમિતિ બેસીને એની ચર્ચા કરી સારાથી સરસ રોડનું નિરાકરણ કરેલું છે, જેથી કરી સરસ રીતે રોડો બને અને સરસ રીતે પાછા ન તૂટે એની સંદર્ભે ચર્ચા થઈ છે. ગુજરાતમાં શુક્રવારથી 4 મહાનગરના રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર થયો છે. કોરોના મહામારી બાદ રાજ્ય સરકારે રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરતમાં તકેદારીના ભાગરૂપે નાઇટ કર્ફ્યુ નાખી દીધો હતો, પરંતુ કોરોનાના કેસ ઘટતા રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર કરાયો છે. હવે આ મહાનગરોમાં રાત્રિના 9 ને બદલે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કર્ફ્યુ રહેશે. કર્ફ્યુમાંથી 1 કલાકની છૂટ મળતા મહાનગરના લોકોએ રાહત અનુભવી છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં 31st દરમિયાન પોલીસ તંત્ર ખડે પગે રહ્યું હતું. એસપી રવિ તેજા વાસમ સેટીની સૂચનાથી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જૂનાગઢ ડિવિઝનમાં પોલીસ એલર્ટ રહી હતી. જૂનાગઢમાં ભવનાથ, કાળવા ચોક, ઝાંઝરડા ચોકડી વગેરે ખાતે સતત વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. 39 શખ્સોને નશો કરેલી હાલતમાં પકડી પાડવામાં આવ્યા હતા, તેમજ દેશી દારૂ અને વિદેશી દારૂની બોટલો કબજે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 29 જેટલા બુટલેગરોને ચેક કરવામાં આવ્યા હતા. 31 ડિસેમ્બરે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવતા કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. જૂનાગઢમાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમિતિના કાર્યાલયનો પ્રારંભ થયો છે. અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે સમર્પણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેની સફળતા માટે જૂનાગઢમાં મધ્યસ્થ કાર્યાલય શરૂ કરાયું છે. મહંત શ્રી રાજ ભારતી બાપુએ રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમિતિનું કાર્યાલય ખુલ્લું મૂક્યું હતું. કાર્યાલયમાં દીપ પ્રાગટ્ય પ્રસંગે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. સમર્પણ અભિયાનમાં સમિતિ દ્વારા જૂનાગઢમાં 5 ભાગોમાં કામ થશે. 2 લાખ જેટલા હિન્દુ પરિવારોનો સંપર્ક કરવામાં આવશે. સંયોજક હિરેન રૂપારેલિયા અને સહસંયોજક મિતુલ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રત્યેક હિન્દુ ભાઈ બહેનોના ઘરે જઈને મંદિર નિર્માણ માટે નિધિ એકત્ર કરવામાં આવશે. એટલું જ નહીં, દરેકને શ્રી રામ ભગવાનની તસવીર સાથેનું લોકેટ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. અભિયાનની સફળતા માટે સંત સંમેલન, જ્ઞાતિ પ્રમુખોનું મિલન, સોસાયટી પ્રમુખો સાથે ચર્ચા, મહિલા મિલન વગેરેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આજના પવિત્ર દિવસે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ અભિયાનનું જે અખિલ ભારતીય સ્તરે જે અભિયાન ચાલે છે, એમનું જૂનાગઢ ખાતે કરેલો શુભારંભ હતો. તેમનો સંયોજક છું અને મારી સાથે જે કાર્યકર્તાઓ છે એ આખી મારી સાથે પૂરી ટીમ જોડાયેલી છે. આ તકે મને કહેતા ખૂબ ગર્વ મહેસૂસ થાય છે અને કહેતા ખૂબ આનંદ પણ થાય છે કે ખતરિયા દાદા મંદિરના મહંત પૂજ્ય રાજભારતી બાપુ હસ્તે આ કાર્યાલયનો શુભારંભ થયો અને દીપ પ્રાગટ્ય થયું. તો આ તકે પૂજ્ય બાપુએ અને તમામ સાધુ સંતો અને વડીલોના આ કાર્ય નિમિત્તે આશીર્વાદ પણ કાર્યકર્તાઓ ઉપર છે અને મને પૂરી આશા છે કે સમગ્ર હિન્દુ સમાજને સાથે રાખીને અમે આ કાર્ય કરશું. ત્યારે આ સમિતિ દ્વારા જૂનાગઢમાં રહેતા 2 લાખથી વધુ હિન્દુ પરિવારોને ઘરે ઘરે સંપર્ક કરવાનો અભિયાન છે. આ તકે ઘરે ઘરે સ્ટીકર પણ લાગશે અને રામ ભગવાનના જે લોકેટ છે એ પણ ઘરે ઘરે દેવામાં આવશે. ત્યારે 15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધીનું આ મહા અભિયાન છે, એમની તૈયારીના ભાગરૂપે આ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે. જય શ્રી રામ. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી,
પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. વિરામ બાદના સમાચારો તરફ નજર કરીએ તો શુક્રવારે પણ જૂનાગઢ સહિત સોરઠમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જો કે શુક્રવારે 2.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન વધ્યું હતું, પરંતુ 10.3 ડિગ્રી ઠંડીથી પણ જૂનાગઢ વાસીઓ ધ્રુજી ઉઠ્યા હતા. ગિરનાર પર્વત પર 5.3 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 62% રહેતા તીવ્ર ઠંડી અને ઠારમાં કોઈ ફરક પડ્યો ન હતો અને હજુ કમોસમી વરસાદની શક્યતા વચ્ચે ઠંડી વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉપલેટાનું રામ મંદિર દીવડાના શણગારથી ઝળહળી ઉઠ્યું હતું. ઉપલેટા શહેરમાં જનતા ગાર્ડન પાસે શ્રી રામચંદ્રજીનું પૌરાણિક મંદિર આવેલ છે. અહીં બિરાજતા બિલેશ્વર મહાદેવના સાનિધ્યે મલ્લિકાર્જુન યોગ નિમિત્તે 1008 દીવડાનો શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરના મહંત કિશનદાસજી મહારાજની પ્રેરણાથી મહંત સ્વામી મહારાજ દ્વારા મહાઆરતી ઉતારવામાં આવી હતી. ભાવિક ભક્તજનોએ દીવડાના શણગારથી અભિભૂત થયા હતા. મહાઆરતી, ધૂન, કીર્તનના કાર્યક્રમના આયોજનથી શ્રી રામ મંદિરમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો.
આ અવસરને સફળ બનાવવા માટે જયેશભાઈ ત્રિવેદી, વિક્રમસિંહ સોલંકી અને ગિરીશભાઈ જોશી વગેરે જહેમત ઉઠાવી હતી. આજ રોજ પૂનમના દિવસે જે 40 વર્ષ બાદ જે યોગ આવ્યો અને અમારા બડા બજરંગ મંદિર દ્વારા ખૂબ જ ઉપલેટા શહેરના સર્વે ભાવિ ભક્તો, ભાઈઓ અને બહેનો સાથે મળીને આ ઉજવણી કરેલ છે. તેમજ આ મંદિર દ્વારા દર વર્ષે શ્રાવણ માસ નિમિત્તે જન્માષ્ટમી મહોત્સવ, રામનવમી, હનુમાન જયંતિ નિમિત્તે તેમજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે અનેક ઉત્સવમાં ઉજવવામાં આવે છે. તેમજ આ એક ઉત્સવ ઉજવીને ઉપલેટાના નગરજનો સર્વે હાજરી આપી અને સૌએ આ મહાદેવની પૂજા કરી હતી. આજે ઉપલેટા બાળા બજરંગ મંદિર ખાતે 1008 દીવાની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ પૂનમ હતી અને 40 થી 50 વર્ષે આજે એક યોગ આવ્યો છે જે મલ્લિકા અર્જુન યોગ કહેવામાં આવે છે. આજના દિવસે સ્વયંભૂ શિવલિંગ શ્રી મલ્લિકા અર્જુનની સ્થાપના થઈ હતી અને ભગવાન ભોળાનાથ, ત્રિલોકનાથ શ્રી શિવજી મહારાજ મલ્લિકાર્જુનમાં સ્વયંભૂ પ્રગટ થયા હતા અને આ જ દિવસે તેની સ્થાપના થઈ હતી. આવો યોગ, જોગાનો જોગ ઘણા સમય આવ્યો છે, 40 વર્ષે. તો અમારા બડા બજરંગના મહાન આદરણીય શ્રી કિશન બાપુની પ્રેરણાથી આજ રોજ શ્રી નીલકંઠ મહાદેવ મંદિરમાં 1008 દીવાની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉપલેટાના તમામ ભાવિ ભક્તજનો ઢોલ નગારા સાથે, બેન્ડ પાર્ટી સાથે આરતીનો લાભ લીધો હતો અને આ આરતીમાં ઉપલેટાના તમામ નગરજનો, ભાઈઓ, બહેનો અને ધાર્મિક અગ્રણીઓ જોડાયા હતા. પોસ્ટ એજન્ટ પિતા પુત્ર સામે ₹39 લાખની ઠગાઈની પોલીસ ફરિયાદ થઈ છે. જૂનાગઢમાં પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાના એજન્ટ તરીકે ભરત એન પરમાર અને તેના પુત્ર તુષારને અધિકૃત કરવામાં આવેલ બાપ દીકરાના 1000 રોકાણકારો છે. આ એજન્ટ રોકાણકારો પાસેથી નાણાં ઉઘરાવી તેણે આપેલી પાસબુકમાં એન્ટ્રી પાડી દેતો હતો, પરંતુ પોસ્ટના બચત ખાતામાં જમા કરાવતો ન હતો. આ એજન્ટે રોકાણકારોના ખાતામાં નાણાં જમા ન કરાવતા પોસ્ટ માસ્તરે ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરેલ, જેના આધારે ગોલમાલ હોવાની શંકા ગઈ હતી. દરમિયાન લોકો પોસ્ટ ઓફિસમાં તેમના નાણાં જમા છે કે કેમ તપાસ કરાવવા માટે પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોસ્ટ ઓફિસે પહોંચેલા કેટલાક લોકોની બચત બુક પણ ડુપ્લિકેટ હોવાનું જણાયું હતું. દરમિયાન નવી કલેક્ટર કચેરી પાસે રહેતા વૃદ્ધ રોકાણકાર વેજાનંદભાઈ ઉર્ફે વેજાભાઈ ગોવિંદભાઈ ભાટુએ ગુરુવારની રાત્રે સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં એજન્ટ ભરત નારણ પરમાર અને તેના પુત્ર તુષારે વેજાનંદભાઈ તેમજ અન્ય લોકોને પોસ્ટ વિભાગમાં નાણાંનું રોકાણ કરાવી ખોટી પાસબુકો તેમજ પહોંચો બનાવી ₹39,89,750ની ઠગાઈ આચરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ કરી હતી, જેના આધારે પોલીસે જુદી જુદી કલમ હેઠળ પિતા પુત્ર સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢમાં હાટકેશ્વર મંદિર નજીક ગંધરપ ફળિયા પાસે વાણંદ શેરીમાં રહેતા ભરત પરમાર અને તુષાર પરમાર સંખ્યાબંધ રોકાણકારોને કડકડતી ઠંડીમાં નવડાવીને ફરાર થઈ જતા ખળભળાટ મચી ગયો છે. વિશેષ તપાસ પીએસઆઈ પીજે બોદર ચલાવી રહ્યા છે. ભરત પરમાર જે પોતે પોસ્ટની એજન્સી ધરાવે છે, એવું આજથી લગભગ 15-30 વર્ષથી અમારી પાસેથી નાણાં ઉઘરાવવા આવતા, દર મહિને પૈસા લેવા માટે આવતા. એવું નથી, અને દર મહિનાની 5 તારીખ સુધીમાં અમારી પાસેથી પૈસા લઈ જતા. એવા મારી પાસે અત્યારે 4 કાર્ડ છે, એના બધામાં 500 અમે હપ્તે ભરતા, દર મહિને 500 રૂપિયા 5 તારીખ સુધીમાં ભરી જતા. તો અત્યારે 2014નું મારું ખાતું છે. 2014ના જે એમાં જે એકાઉન્ટ નંબર બતાવે છે, હવે પોસ્ટવાળા એમ કહે છે કે આ એકાઉન્ટ અહીંયા છે જ નહીં. 2014ની વાત છે, અને જો કદાચ એની એજન્સી રદ થઈ હોય તો એ તો 2-3 મહિના પહેલાનો સવાલ હોય. કેટલા રૂપિયા છે બેના ખાતામાં? અત્યારે લગભગ 60,000 ની ઉપર છે, અને એવા મારા 4 ખાતા છે. અત્યારે મારે 6 જ મહિના બાકી રહ્યા છે, તો પોસ્ટવાળા એમ કહે છે કે તમારું ખાતું રદ થઈ ગયું છે. 3 વર્ષ જ પૈસા ભરાણા. આ પૈસા કોણ લઈ જતું હતું? પૈસા એ ભાઈ છોકરો તુષાર પરમાર. તુષાર પરમાર? હા, અને એની સહી પણ છે. દર મહિને 500 રૂપિયા રેગ્યુલર લેવા આવે પણ છે. તો અમારે એમ નહીં, અમારે હવે શું કરવાની, કઈ લાઈન લેવાની? મારું નામ ખેરુન છે, અને આ ભરતભાઈ છે પૈસા અમે એના ઓફિસમાં રાખેલા છે.
અને મારી છોકરીના લગ્ન છે અને હું પૈસા લેવા આવી તો મને એમ કીધું સોમવારે તમે લઈ જાજો. તે પછી નહીં ભાઈએ ફોને બંધ કરી દીધો છે, ઓફિસે બંધ કરી દીધી છે અને અમને કાંઈ જવાબ આપતા નથી. એ મારે પોસ્ટમાં ફ્રોડ થઈ ગયું છે. મારે ભરતભાઈ પરમાર એજન્ટ છે પોસ્ટના, એ મારા પાસેથી ખાતું ખોલાવી ગયા છે અને એનો છોકરો કલેક્શન માટે આવતો હતો. એનું નામ તુષાર ભટ્ટ પરમાર છે અને અહીંયા અમે તપાસ કરવા આવ્યા, એનો સમાચાર મળ્યા તો તપાસ કરતાં અમારું અહીંયા ખાતું જ બોલતું નથી. અમને ખાતા નંબર આપ્યા છે, એ ખાતું જ પ્રકારનું છે જ નહીં અહીંયા, એવું અમને કહેવામાં આવ્યું છે. જૂનાગઢમાં માત્ર 30 જ મિનિટમાં તસ્કરો 1.5 લાખની રોકડ ચોરીને નાસી ગયા હતા. શહેરમાં રાત દિવસ ધમધમતા વૈભવ ચોકમાં થોભણભાઈ ડોડિયાની સૌરાષ્ટ્ર ડિસ્ટ્રીબ્યુટિંગ એજન્સી નામની જંતુનાશક દવાની દુકાન આવેલ છે. આ વેપારી બુધવારની સવારે 11 વાગ્યાની આસપાસ દુકાનનું ઉપર શટર ખુલ્લું રાખીને બેંકમાં પૈસા ભરવા ગયા હતા અને 11:30 વાગ્યે પરત આવ્યા હતા. આમ માત્ર 30 મિનિટ રેડી રહેલી દુકાનમાંથી તસ્કરો પાર્ટીશન ખોલી ₹75,490 ની રોકડ રકમનો હાથ ફેરો કરીને નાસી ગયા હતા. ગુરુવારની સાંજે ફરિયાદ થતા બી ડિવિઝનના મહિલા પોલીસ જમાદાર મિત્તલબેન વારસુરે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. દિન દહાડે થયેલી આ ચોરીમાં જાણ ભેદુનો હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે. ધોરાજી નગરપાલિકા તંત્ર હજુ 18મી સદીમાં હોવાનું જણાઈ રહ્યું છે. નગરપાલિકા કચેરીમાં સીસીટીવી કેમેરા નથી. પાલિકા કચેરીની 3 માળની બિલ્ડિંગ હોવા છતાં ફાયર સેફટીનો પણ અભાવ છે. અન્ય જગ્યાએ ફાયર સેફટીની સુવિધા ન હોય તો પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ પાલિકા કચેરીમાં જ ફાયર સેફટી નથી તો હવે પાલિકા તંત્ર સામે કેવા પગલાં લેવાશે તેવો પ્રશ્ન લોકોમાંથી ઉઠવા પામ્યો છે. એડવોકેટ ચંદુભાઈ પટેલે જણાવ્યું હતું કે કચેરીમાં સીસીટીવી ન હોવાથી પાલિકાના કચેરીઓ અને શાસકો પોતાની મનમાની કરી શકે છે. કામગીરી પર વોચ રહે ઉપરાંત તમામની સુરક્ષા માટે પણ નગરપાલિકા કચેરીમાં સીસીટીવી કેમેરા અચૂક હોવા જોઈએ. ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ પાલિકા તંત્રનો પાંગડો બચાવ કર્યો હતો. ધોરાજી નગરપાલિકામાં વૈદ્યના ખાટલે હોય એના જેવી પરિસ્થિતિ છે. ધોરાજી નગરપાલિકા કચેરીમાં નથી ફાયર સેફટીની સુવિધા, નથી સીસીટીવી કેમેરાની સુવિધા કે નથી એમ્બ્યુલન્સ સુવિધા. જો કોઈ ગરીબ દર્દીઓને ક્યાંય બહાર દવાખાને જવાનું થાય તો એવે વખતે જો નગરપાલિકા દ્વારા એમ્બ્યુલન્સની સુવિધા આપવામાં આવે તો ખૂબ સારું. અને ખોટા પૈસા ખર્ચીને બિચારા ગરીબ દર્દીઓને હેરાન થવું પડે છે. ઘણા પૈસા આ બાબતના આવે છે નગરપાલિકામાં, પણ આ બાબતે કોઈ વિચારતું નથી. આ ઉપરાંત સીસીટીવી કેમેરા નથી. સીસીટીવી કેમેરા ન હોવાના કારણે કર્મચારીઓ અને શાસકો પોતાની મનમાની રીતે કામ કરી શકે. પ્રમુખશ્રીની ચેમ્બરમાં પણ પ્રમુખ સિવાય અન્ય વ્યક્તિઓ બેઠા હોય એમની ખુરશી ઉપર, છતાં પણ કોઈ કંઈ થઈ શકતું નથી. તો સીસીટીવી કેમેરા હોય તો આ તમામ રેકર્ડ સરકાર હસ્તક થાય અને સરકાર પણ આ બાબતે નજર રાખી શકે. આ ઉપરાંત ફાયર સેફટીની સુવિધામાં 3 માળનું બિલ્ડિંગ હોવા છતાં પણ ક્યાંય ફાયર સેફટીની સુવિધા, ગેસના બાટલા આવું બધું છે નહીં. જો તાત્કાલિક આગજની બને, જેમ કે અમદાવાદ અને સુરતમાં બની આવી કોઈ આગજની બને તો તાત્કાલિક હાથવગા આવે એ રીતે ફાયર સેફટીના સાધનો રાખવા જોઈએ. છતાં નગરપાલિકામાં આવા સાધનો નથી અને નગરપાલિકા દ્વારા ઘણી રેસ્ટોરન્ટ, હોટલ, હોસ્પિટલો, સ્કૂલ આમાં ફાયર સેફટીના સાધનો ન હોવાના કારણે દંડ કરેલ છે. તો જો ખુદ નગરપાલિકા જ આ રીતે ફાયર સેફટીના સાધનો વેહોણી છે તો એનો દંડ કોણ કરશે? આ બાબતે લોકોમાં જાહેરમાં તરેતરેની ચર્ચાઓ થઈ રહેલ છે. આપણી નગરપાલિકાની ફાયર સેફટી અંગે અહીંયા પૂરતી વ્યવસ્થા છે. હાલમાં આપણા પ્રિમાઇસીસમાં જ ફાયર સેફટી અંગેની ટીમ 24 કલાક અહીંયા કાર્યરત હોય છે. આપણી પાસે એક ફાયર બાઉઝર અને મિની બાઉઝર પણ છે અને CO2ના બાટલા અને અન્ય ફાયરના જે ઇમરજન્સી માટે વપરાતા સાધનો હોય તે પણ અહીંયા 24 કલાક ઉપલબ્ધ હોય છે. અને આ સિવાય અન્ય જે સાધનો છે એ માટે અમે દરખાસ્ત રિજનલ ફાયર ઓફિસર પાસે કરી છે, જે ટૂંક સમયમાં અમારી પાસે ઉપલબ્ધ થઈ જશે. આ બાબત અંગે મેં પ્રમુખશ્રીનું ધ્યાન દોરેલું છે અને ટૂંક સમયમાં જ સામાન્ય સભામાં આ વાતને રજૂ કરીને તે અંગેનો નિર્ણય કરીને પછી એમ્બ્યુલન્સ વસાવવામાં આવશે. હાલમાં કોરોનાના કારણે વાહન ખરીદી પર સરકારની મનાઈ હોવાથી 31/3 પછી આ અંગેની ખરીદી કરવામાં આવશે. જૂનાગઢમાં એસઓજીએ વધુ એક શખ્સને હથિયાર સાથે પકડી પાડતા સનસનાટી ફેલાઈ ગઈ છે.
એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના મુજબ એસઓજીના પીઆઈ એચઆઈ ભાટી અને પીએસઆઈ જેએમ વાળા સ્ટાફ સાથે જૂનાગઢમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે જૂની આરટીઓ કચેરી પાસે બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી અને ઉત્તર પ્રદેશના આગ્રાનો અજય હરેન્દ્ર રામ સહાય શર્માને 2 પિસ્ટલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. આ ઈસમ પાસેથી 10 જીવતા કાર્ટીસ પણ કબજે કરવામાં આવ્યા હતા. એસઓજીના કાફલાએ કુલ ₹56,000નો મુદ્દામાલ કબજે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અગાઉ જૂનાગઢમાં એસઓજીએ 3 શખ્સોને હથિયારો સાથે પકડી પાડ્યા હતા. એસઓજીના પીઆઈ એચઆઈ ભાટી અને પીએસઆઈ જેએમ વાડાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ પીએમ ભારાઈ સહિતનો સ્ટાફ ગુરુવારની વહેલી સવારે સરદારબાગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે મધ્યપ્રદેશનો લખનસિંહ પાલ તથા હરિયાણાનો સંજય રાયકા અને ઉત્તર પ્રદેશનો કેશવ સુરેન્દ્ર નામના શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. આ એસઓજીના કાફલાએ આ ત્રિપુટીની અંગ ઝડપી કરતા તેમની પાસેથી ₹5,000ની કિંમતનો દેશી બનાવટનો તમંચો તેમજ 5 કાર્ટીસ ઉપરાંત છરી વગેરે મળી આવતા પોલીસે 3 ઈસમોની ધરપકડ કરી હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોની ઝુંબેશ હાથ ધરવાની જે ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય જે અન્વયે ગઈકાલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જૂનાગઢ શહેરના સરદારબાગ વિસ્તારમાંથી આરોપી લખનસિંહ અમૃતસિંહ રહેવાસી ભીંડ મધ્યપ્રદેશ, સંજય અમરસિંહ રબારી રહેવાસી સોનીપત હરિયાણા, કેશવસિંહ સુરેન્દ્રસિંહ ગહેસવાર રહેવાસી ફરુખાબાદ ઉત્તર પ્રદેશ નામના 3 પરપ્રાંતીય આરોપીઓની ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા તેમજ 5 કાર્ટીસ સાથે ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ પૈકી એક મધ્યપ્રદેશ, એક હરિયાણા તેમજ એક ઉત્તર પ્રદેશના આરોપી હોય. 3 જુદા જુદા રાજ્યના આરોપી હોય. અહીંયા આ પકડાયેલ હથિયાર કોને ડિલિવરી કરવા માટે આવેલા હતા તે બાબતની પૂછપરછ હાલમાં ચાલુ છે. ઉપરાંત પકડાયેલા 3 આરોપીઓ પરપ્રાંતીય હોય અને કઈ રીતે સંપર્કમાં આવ્યા તેમજ કઈ રીતે કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કેમ તે બાબતની પણ પૂછપરછ હાલમાં ચાલુ છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે 7 ચોરાઓ મોટરસાયકલ સાથે એક ઈસમને પકડી પાડ્યો છે. પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એચઆઈ ભાટી અને પીએસઆઈ ડીજી બળવા વગેરે જૂનાગઢમાં 31st સબબ પેટ્રોલિંગ કર્યું હતું. આ દરમિયાન દોલતપરાના કિરીટનગરમાં રહેતા જગદીશભાઈ ઉર્ફે જગો હાજાભાઈ કોડી ચોરીના મોટરસાયકલ સાથે પોતાના ઘરે હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચનો કાફલો દોડી ગયો હતો અને જગદીશ હાજાની ધરપકડ કરી હતી. આ ઈસમ પાસેથી પોલીસે પાનેલી, ઉપલેટા, જામખંભાળિયા, જામજોધપુર અને ગોંડલ સિટીમાંથી ચોરેલા મોટરસાયકલ કબજે કર્યા હતા. આ વાહન ચોર દિવસ દરમિયાન ભીડભાડવાળી જગ્યાએથી બાઇક ચોરી કરી જૂનાગઢ અને ધોરાજી ખાતે લાવી મોટરસાયકલ વેચી મારતો હતો. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને ડ્રેસ અને ગરમ કપડાનું વિતરણ. જૂનાગઢમાં ભૂગર્ભ ગટર માટે કવાયત. રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમિતિના કાર્યાલયનો પ્રારંભ. અને પોસ્ટ એજન્ટ પિતા પુત્ર સામે ₹39 લાખની ઠગાઈની ફરિયાદ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.